જે આપણે રેણીવાળું જે મશીન છે તેનો ગેસકેટ વયો ગયો બરાબર. તો હવે જોઈ હમું કરશું, ગેસકેટ બદલાવી અને પછી શરૂ થાય. જા બે ત્યારા બાકી છે, બે ત્યારા આ બાકી છે. તો જો મશીન બંધ કરી દઉં બરાબર. અત્યારે જો વાગી ગયા છે 11:30. જો અહીંયા પાણી આવે ત્યાં જવું છે અને હવે જમવા પણ જવું છે ઘરે. તો જો અહીંયા પાણી વે હું ભૂગી ગયો બરાબર. અત્યારે જો જમીને ઘરેથી આવતો રહ્યો બરાબર. જો આ ત્યારોમાં બદલાવી અને પછી જમવા ગયો તો ને મશીન બંધ કરી આવ્યા. અને જે અહીંયા ભૂંગળું ચડાવીને અહીંથી લાઈન ચડાવી છે. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે અહીંયા છે આપણે નદીવાળી જે વાડી છે ત્યાં બરાબર. અને જો આ નદી ઉપર જે મશીન છે એ ચાલુ કરી દીધું. અને જે આપણે રેણીવાળું જે મશીન છે તેનો ગેસકેટ વયો ગયો બરાબર. તો હવે જોઈ હમું કરશું, ગેસકેટ બદલાવી અને પછી શરૂ થાય. તો અત્યારે જો આ મશીન શરૂ કરી દીધું. અને જો આગળ હમણાં પાણી વેજાવ અહીંયા બરાબર. અને ઓલું મશીનમાં જો ગેસકેટ બદલાવવું હોય તો હમણાં જો આગળ બદલાવી આશીષ ગેસકેટ આગળ બદલાવીને એ ચાલુ કરી દે પાછું. તો જો આ મશીન અત્યારે ચાલુ થઈ ગયું કમ્પ્લીટ બરાબર. અને પાણી હવે જો હમણાં જવું છે. હવે નદીમાં પણ પાણી હજી ઘણું છે. અને અહીંયા હવે 3 ત્યારા છે આ ખેતરમાં, પછી અહીં પણ પૂરું થઈ જશે બરાબર. તો જો મશીન હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. તો જો અહીંયા પાણી ઉપર આવી ગયો. અને જો આવું પાણી આવે છે બરોબર. જા બે ત્યારા બાકી છે, બે ત્યારા આ બાકી છે. જા આવું પાણી આપે બરોબર. હવે જો આગળ ગેસકેટ લેવા ગયા છે અને ગેસકેટ આવી જાય પછી બદલાવું. આ તે હોતી છે બરોબર. આ છે પીલા હોતી. તો જો આખી ગેસકેટ આવી જાય પછી મશીન મેં જો ચાલુ કરી દેવું બદલાવી બરોબર. તો અત્યારે જો ઓલા 3 ત્યારા હતા એ પી ગયા છે બરોબર. અને જાય નદી હવે મશીન બંધ કરવું અને ઓલે ખેતર જો ચડાવવું છે પાણી પાછું. તો જો મશીન બંધ કરવા જાઉં બરોબર. અને પછી હવે જે રસ્તા ઉપર જે ખેતર છે જે હું પાણી વાળતો હતો ત્યાં ચડાવવું છે. અને ઓલું મશીન તો હજી મોડું શરૂ થાય કેમ કે હજી ગેસકેટ બદલાવશું એટલે વાર લાગશે બરોબર. તો હવે મશીન બંધ કરી દઉં બરોબર. અત્યારે જો વાગી ગયા છે 11:30 બરોબર. ચાલો તો મશીન જો બંધ કરી દીધું. અને હવે ઓલે ખેતર છે ને
બધું સરખું કરી લાઈનને પછી પાછું શરૂ થશે મશીન, બરાબર. હવે લાઈનને જો બધું સરખું કરી લઈએ. હવે અત્યારે જો મશીન ચાલુ કરી દીધું, બરાબર. અને હવે જો અહીંયા પાણી વહેવું છે આપણે, તો અત્યારે વાગી ગયા છે 12:30, બરાબર. અને મશીન જો ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. અને હવે જો અહીંયા પાણી આવે ત્યાં જવું છે, અને હવે જમવા પણ જવું છે ઘરે. તો આ ખેતર હવે કમ્પ્લીટ આપણું પી ગયું, બરાબર. જો બે ખેતર આપણે કમ્પ્લીટ પી ગયું છે. અને હવે જે નીચેનું જે રસ્તાવાળું ખેતર છે તે એક જ બાકી છે, બરાબર. આ ખેતર અને ઓલીકોરનું જો બે ખેતર અત્યારે કમ્પ્લીટ પી ગયા છે. અને હવે એક ખેતર રસ્તાવાળું જે બાકી છે, એમાંય સાંજે મેં 10-12 ત્યારા તો પાઈ દીધા હતા. હવે આની કોરા 2 ત્યારા હતા, અને હવે પછી એટલું પી જાય એટલે જો અડધું થઈ જશે. અને પછી આપણે ઉલીકોટના ભાગમાં ચડાવવાનું થાય આપણે. તો જો અહીંયા જાઉં છું ખેતર, બરાબર. તો અહીંયા પાણી ઉપર જો પહોંચી ગયો, અને જો એટલે સુધી ત્યારો પૂગવો આવ્યો. જો અહીંયા પાણી હું પૂગી ગયો, બરાબર. જાવું આવે છે પાણી, જો એટલો ત્યારો પૂગી ગયો. અને જ્યાં આ બાજુથી આમ પાતા આવીએ હે. અને જો ઓલી પારીથી થોડેક આ બાજુ સુધી જવા દઈએ, પછી જો ઓલી પારી વેથી થોડાક આ બાજુ પાવાના રહેશે. અને આ બાજુ જો એટલા ત્યારા છે, હજી 5 થી 6 ત્યારા છે હવે. અને પછી આપણે ઓલી કોરા પાણી ચડાવવાનું થાય, બરાબર. જા ભાઈ ચણા પીવડાવી દીધા, બરાબર. અને જો ઓલો ભાઈ જે છે તેનું ખેતર છે, જાય એનું. અને ત્યાં અત્યારે જો એનામાં પાણી હાલે છે. એના પર આ ચણા છે 1 નંબર ચણા, અને આપણે છે 5 નંબર ચણા, બરાબર. અત્યારે જો જમીને ઘરેથી આવતો રહ્યો, બરાબર. જો આ ત્યારોમાં બદલાવી અને પછી જમવા ગયો તો જમીને આવીને જો હમણાં જા ત્યારામાં ચડાવ્યું છે પાણી, જો એટલે સુધી ભૂગ્યું, બરાબર. ને અત્યારે વાગી ગયા છે 2:30. હવે 4 ત્યારા છે, બરાબર. પછી આ ભાગ પૂરો, અને પછી સામેની સાઈડ ચડાવવાનું થાય પાણી આપણે, વચ્ચેની જે પારી છે ત્યાં, બરાબર. પછી એ બાજુથી પી જાય એટલે આવું શેઠે જવાનું થશે, કેમ કે આખું પાણી અહીંયાથી નથી સરખું હાલતું. એટલે સામે શેઠેથી પાછું થોડુંક આમ પીવડાવવું પડશે, અને થોડુંક આમ પીવડાવવું પડશે, તો બે બાજુ સરખું પાણી હાલે. તો અને બીજી એક વાત છે, જે રેણીનું મશીન હતું તેમાં ગેસ કેટ વયો ગયો, પણ જો એ ચાલુ કરવા ગયા હતા પણ ન થયું ચાલુ. હવે કારીગરને કીધું છે, એ આવશે અમુક કરવા માટે. આપણા કીધે ન થયું ચાલુ. રાતના અચાનક બંધ થઈ ગયું હતું. અમને એમ કે ડીઝલ પૂરું થઈ ગયું છે, પણ ડીઝલ તો હતું. ગેસ કેટ પણ વયો ગયો, ને કંઈક બીજો પણ ફોલ્ટ છે,
તો એ મશીન ચાલુ ન થયું બરાબર. હવે સાંજે કારીગર આવશે, ફોન કર્યો તો. કારીગર આવે પછી મશીન હમું થાય ને પછી ચાલુ થાય બરાબર. તો અત્યારે જાય એક મશીન અત્યારે ચાલુ છે, પછી ચાલુ થાય તો એ મશીન ચાલુ કરશું આપણે બરાબર. તો જો આ બાજુ બધું પી ગયું છે બરાબર. અને જો હવે ઓલી બાજુ પાણી ચડાવવું છે, તો જો લાઈન પાથરી દીધી બરાબર. જો આ બધું પી ગયો આ ભાગ, ને મશીન બંધ કરી આવ્યા. અને જે અહીંયા ભૂંગળું ચડાવીને અહીંથી લાઈન ચડાવી છે, જો વાં સુધી બરાબર, જોલી પારી સુધી. ત્યાંથી પછી ત્યાંથી રસા પાથરી અને સામે સીધેથી પાતું જવું બરાબર. તો લાઈન ત્યાં સુધી પુગાડી દીધી. જે આ ભાગ બધો કમ્પ્લીટ પી ગયો આખે આખો. સાંજ પડી ગઈ હતી, લાઈન પાથરી લીધી અને પછી બધા રસા હતા એ સામે પારી સુધી પુગાડી દીધા. અને સામે સેટા સુધી બધા રસા ગોઠવી દીધા. પછી બધું ફિટ કર્યું, ત્યાં અંધારું થઈ ગયું હતું બરાબર. અને પછી રાતે 10-11 વાગ્યા સુધી મશીન હાંક્યું હતું. અને પછી પાણી સરખું નહોતું હાલતું, તો ઘરે પછી વહી આવ્યા હતા. અને જો અત્યારે સવારે પાછો ફાઇનલ વિડીયો જો બનાવું છું. અને હવે જો હમણાં પાછું આપણે જવાનું છે વાડીએ બરાબર. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.